વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરના રોજ સુરત આવી રહ્યા છે ત્યારે સુરતમાં એક માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારે આપ તસવીરો જોઈ શકો છો। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના તમામ નેતાઓ એક ગાડીમાં સવાર છે ને આવી રીતે અહીંયા આપ જોશો તો માનવ સાંકળ જે છે જે કોલેજના અને સ્કૂલોના સ્ટુડન્ટો છે તેઓ માનવ સાંકળ બનાવીને ઊભા રહ્યા છે અને નેતાઓ એમને અભિવાદન કરી રહ્યા છે। તો આ તસવીરો સુરત જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે એની પાસેની છે અને આની અંદર જે 43 સ્કૂલ 22 કોલેજના ટોટલ 24,000 વિદ્યાર્થીઓ ક્લીન સિટી, ગ્રીન સિટી અને સેફ સિટી જે મેસેજ છે એમને લઈને જે માનવ સાંકળ બનાવી છે અને 15 કિલોમીટરનું આ જે આખું એરિયા છે જે બનાવવામાં આવ્યું છે એની અંદર તમામ પોલીસના, કોલેજ અને સ્કૂલના સ્ટુડન્ટો તો છે જ, સાથે સાથે પોલીસના જવાનો પણ આમાં જોડાયા છે। તો આ માનવ સાંકળ સુરતમાં બનાવવામાં આવી છે। અત્યારે આપ જોઈ શકો છો આ તમામ સ્ટુડન્ટો જે છે અલગ અલગ મેસેજ સાથે માનવ સાંકળ બનાવીને ઊભા રહ્યા છે। આ તમામ લોકો સેફ સિટી, ક્લીન સિટી અને ગ્રીન સિટીનો એક મેસેજ આપી રહ્યા છે। આ એક વનિતા વિશ્રામ સ્કૂલના જે બાળકો છે એ અત્યારે અહીંયા ઊભા છે। તો આવી રીતે સુરતમાં એક અનોખું આયોજન કરવામાં આવ્યું છે। ટોટલ જો વાત કરીએ તો 15 કિલોમીટરનું આ માનવ સાંકળ છે। આવી જ રીતે 15 કિલોમીટર સુધી અલગ અલગ વિસ્તારમાં આ સ્ટુડન્ટો આવી રીતે ઊભા છે। જેમ જોયા અત્યારે સ્વચ્છ ભારત અભિયાનનો મેસેજ મહાનગરપાલિકા દ્વારા તરફથી આપવામાં આવી રહ્યો છે। આ કોલેજ, સ્કૂલના આ જે સ્ટુડન્ટો છે એ તમામ આ પ્રકારે અહીંયા એક માનવ સાંકળ બનાવીને ઊભા રહ્યા છે। તો આ તસવીરો સુરતની છે અને સુરતમાં માનવ સાંકળ જે કહી શકાય કે ઇતિહાસ પણ કહી શકાય, કારણ કે 15 કિલોમીટરની એરિયા છે। 15 કિલોમીટરની એરિયામાં આવી રીતે અહીંયા માનવ સાંકળ બનાવવામાં આવી છે। બહુ મહત્વપૂર્ણ આ આયોજન કહી શકાય, કારણ કે 43 સ્કૂલ, 22 કોલેજના 24,000 વિદ્યાર્થીઓ 15 કિલોમીટરની રેન્જમાં આવી જ રીતે રોડ ઉપર માનવ સાંકળ બનાવીને ઊભા છે। અને આપ જોઈ શકો છો ગાડીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, ગુજરાત ભાજપ અધ્યક્ષ CR પાટીલ જે માનવ સાંકળમાં બાળકો ઊભા છે એમનું અભિવાદન કરી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો ગાડીમાં લગાવવામાં આવી છે। ભગવા રંગ ગાડીને આપવામાં આવ્યા છે। તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરવા માટે 17 ડિસેમ્બર રોજ સુરત આવવાના છે, એને લઈને એ તૈયારીના ભાગરૂપે કહી શકાય અથવા એના સ્વાગતના ભાગરૂપે પણ જે અહીંયા એક માનવ સાંકળ બનાવવામાં આવી છે। 15 કિલોમીટરનો એરિયા છે। 15 કિલોમીટરના એરિયામાં 24,000 જેટલા બાળકો ઊભા રહ્યા છે। આ તસવીરો હાલ આપ જોઈ શકો છો। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એક ગાડીમાં સવાર છે અને એ બાળકોને અભિવાદન કરી રહ્યા છે। સુરતમાં 24,000 વિદ્યાર્થીઓનું માનવ સાંકળનું આયોજન કરવામાં આવ્યું છે। આ તસવીરો સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે એ જગ્યાની છે। આવી જ રીતે આ તમામ લોકો 15 કિલોમીટર રેન્જ બહુ મોટું કહી શકાય। સિટીના જે અલગ અલગ રોડ છે એને રોડ મેપ આપવામાં આવ્યું છે। આવી જ રીતે 15 કિલોમીટરના રેન્જમાં સ્કૂલ, કોલેજના વિદ્યાર્થીઓ માનવ સાંકળ બનાવીને ઊભા છે।
સુરત શહેરના નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ 15 કિલોમીટર લાંબી માનવ સાંકળ 25,000થી વધારે નાગરિકો જોડાઈને વિદ્યાર્થીઓ હોય, વડીલો હોય, સામાજિક સંસ્થાઓ હોય, આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે 15 કિલોમીટર લાંબો હજારો લોકોએ મોદીને સ્વચ્છ ભારત સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ બી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છા શક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જે આજે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે 100% મહેનત સાથે મળીને કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17 તારીખના રોજ જ્યારે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન કરવા માટે આવી રહ્યા છે એના અનુસંધાને સુરત મહાનગરપાલિકા, સુરત જિલ્લા પંચાયત, કલેક્ટર વિભાગ, પોલીસ વિભાગ દ્વારા આ અનોખો પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. સંજયસિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત.